નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગજાનન ચોકમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવતા ભવ્ય પોથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વ્યાસપીઠ ઉપરથી સંગીતમય શૈલીમાં પરમ પૂજ્ય યોગી શ્રી બાલકનાથજી બાપુ કથા શ્રવણ કરાવશે। લખતર ગામના ગજાનન ચોકમાં દેવભૂમિ રમણતા સેવા સંસ્થાન જીવાપુરા દેત્રોજ શિવ ગોરખનાથજીની જગ્યા દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથા જે શ્રીમદ ભાગવત કથા તારીખ 17/3/2024 થી 23/3/2024 સુધી યોજાવાની છે। કથાનો સમય રાત્રિના 8 થી રાત્રિના 11:30 સુધી રાખવામાં આવ્યો છે। આજે રાત્રિના કથા પ્રારંભ થવાનો હોય લખતર ગામના ગજાનન ચોકની આજુબાજુ રહેતા શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોથી યાત્રા લખતર ગાંધી ચોકમાં આવેલ રામહેલથી શરૂ થઈ હતી। રામહેલ હવેલી ચોક પાતાળી હનુમાનજી મંદિર ખોડિયાર માતાજીની દેરી પાસે થઈ મોચી બજારમાં આવેલ મહિલાઓના સ્વામિનારાયણ મંદિર થઈને મેઇન બજારમાં થઈને કથા તળે પહોંચી હતી। શ્રીમદ ભાગવત કથા જ્ઞાનપારાયણ નિમિત્તે યોજવામાં આવેલ પોથી યાત્રામાં મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજન મહિલા પુરુષ સિનિયર સિટીઝન જોડાયા હતા। પાતાળી હનુમાનજી મંદિર પાસે શ્રદ્ધાળુ મહિલાઓએ ડીજેના તાલે ગરબા ગાઈ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દઈ ધન્યતા અનુભવી હતી। ત્યારે શ્રી બાલકનાથજી બાપુ શ્રી હનુમાનજી મહારાજના ચરણે શીશ ઝુકાવ્યું હતું અને તેમના દ્વારા શ્રી હનુમાનજી મહારાજના આશીર્વાદ લેવામાં આવ્યા હતા। ત્યારબાદ આ પોથયાત્રા છે તે પાતાળી હનુમાનજીથી શરૂ થઈ હતી અને ત્યારબાદ તે આગળ ધપી હતી અને કથા સ્થળે પહોંચી હતી।